આજે સાસુ સસરાને તેડવા જવામાં અને બસ થોડી મોડી આવી એમાં ચીમને થોડું મોડું થઈ ગયું હતું. એને ઓફિસે જવાની ઉતાવળ હતી, તેથી રૂપલીને સંબોધીને કહ્યું, રૂપલ, આજે થોડું મોડું થઈ ગયું છે, આજે ટિફિન બનાવીશ નહીં તો ચાલશે? આ સાંભળી રૂપલી તરત બોલી, કાંઈ વાર નહીં લાગે, હમણાં જ બની જાહે. આ સાંભળી ચીમન બોલ્યો, ઉતાવળ ના કર, હું ત્યાં કેન્ટીનમાં જમી લઈશ. રૂપલીને પણ મોડું થયું છે એવું લાગતું હતું, જેથી એણે જાજો આગ્રહ ના કર્યો. ગંગાબેનને આ બધું જોઈને મન અને દિલમાં રાહત થઈ. ચીમન જતો હતો એને વળાવવા રૂપલી બહાર વરંડામાં આવી. ચીમનની એકદમ નજીક જઈને લગભગ કાનમાં કહ્યું, વળતા મીઠાઈનું એક પેકેટ લેતા આવજો, તમારી હાજરીમાં જ આપણે બા બાપુને ખુશખબરી આપશું અને મોં મીઠું કરાવશું. આ સાંભળી ચીમને રૂપલીના ગાલ ઉપર ટપલી મારતા કહ્યું, જેવો હુકમ. આટલું કહીને ચીમન બહાર નીકળી ગયો. ચીમન દેખાતો બંધ થયો નહીં ત્યાં સુધી રૂપલી બહાર ઊભી રહી. આ બધું નિરીક્ષણ ગંગાબેન કરતા હતા. રૂપલી અને ચીમન વચ્ચે સ્નેહનો તાંતણો જોઈને એની આંખોને ટાઢક થઈ. રૂપલી અંદર આવી. એના બા બાપુ આવ્યા પછી હજુ એના માટે ચા બનાવવાની બાકી હતી. ચીમનની ઓફિસે જવાની તૈયારીઓમાં એ વ્યસ્ત થઈ ગઈ હતી. અંદર આવતા જ એ રસોડામાં ગઈ. પાછળ એના બા આવ્યા. એના બાને જોઈને રૂપલી બોલી, ચા અને રોટલી બનાવી લવ, બાપુને સવારે વહેલા શિરાવાની આદત છે, એને ભૂખ લાગી હશે. આ સાંભળી ગંગાબેનને આજે મનમાં થયું, દીકરી મોટી અને વ્યવહાર કુશળ થઈ ગઈ છે, કેવી સરસ રીતે ઘરને એકલે હાથે સંભાળી લીધું છે. ગંગાબેન પોતાના જ વિચારને ખંખેરતા બોલ્યા, લાઈવ, હું રોટલી બનાવી દઉં, તું ચામવી. બાની વાત સાંભળી રૂપલી ના કહેતા બોલી, ના બા, તું લાંબી મુસાફરી કરીને થાકી ગઈ હશે, તું બેસ, હું બધું કરી લઈશ. ગંગાબેન દીકરી સામું જોઈને હસવા લાગ્યા. એની બાને હસતા જોઈને રૂપલી તપેલીમાં પાણી રેડતા બોલી, મને જોઈને આમ કેમ હસે છે? એ દીકરીની સામે મમતા ભરી નજર કરી બોલ્યા, દીકરી, તું કેટલી બદલાઈ ગઈ છો. હમણાં લગી તને કાંઈ કામ કહેતા તો તારો એક જ જવાબ રહે તો, હરખી રીતે ને શાંતિથી હક નથી લેવા દેતા, મને જ કામ દીધા કરો છો, અને પગ પસારતી જ્યારે અટાણે તું મને કામ કરવાની ના પાડે છે. આટલું એનાથી માંડ બોલાયું. ગંગાબેનની આંખો વહેવા લાગી. બાને રોતા જોઈને રૂપલી એની નજીક ગઈ અને મોટી વ્યક્તિની જેમ સાંત્વના આપવા લાગી, બા, તું વાતમાં કેમ પીલુડા પાડવા લાગે છે? હવે તો હું આયામ બરાબર ગોઠવાઈ ગઈ છું, તું વારંવાર આવું કરીશ તો મને પણ ઓછું આવશે. પછી ગેસ બાજુ જઈને ગેસને સળગાવતા બોલી, તું જેટલા દી રે એટલા દી તારે હસીને રહેવાનું છે. દીકરીની સમજણ ભરેલી વાતો સાંભળી ગંગાબેનને મનમાં શાંતિ થઈ. ગંગાબેને દીકરી આગળ જીદ કરીને પોતાના હાથે રોટલી બનાવડાવી. ચા અને રોટલી બની ગઈ હતી. રૂપલીએ એના બાપુને શિરાવવા બોલાવ્યા. ત્રણેય રસોડામાં જ શિરાવવા બેઠા. રૂપલીના બાપુ સોમાભાઈએ આવીને બધું નિરીક્ષણ કરી લીધું હતું. સોમાભાઈ થોડું ઓછું બોલતા અને થોડા ગંભીર સ્વભાવના હતા, પરંતુ આજે એણે બોલવાની શરૂઆત કરી, રૂપલ, ઘર તો બહુ હારું છે અને રહેવાનો વિસ્તાર પણ હારો લાગે છે. બાપુને બોલતા જોઈને રૂપલીને સારું લાગ્યું. એ બાપની લાડલી હતી. એના બાપુ એને ક્યારેય ઊંચા અવાજે ખીજાયા નહોતા. એ જે માંગતી એ મળતું, પરંતુ એના બાપુના ગંભીર સ્વભાવને કારણે એની સાથે સંવાદ ઓછો થતો. મોટા ભાગની દીકરીઓને બાપના વ્યવહારની છાપ પતિ સાથેના વ્યવહારમાં પડતી હોય છે, એટલે જ રૂપલી ચીમનથી આટલી દબાયેલી રહેતી હતી. આજે એના બાપુને સામેથી કંઈક પૂછતા જોઈને રૂપલીને આનંદ થયો. રૂપલીએ તરત જવાબ આપ્યો, હા બાપુ, તમારા જમાઈએ ગોઈતું છે. રૂપલીએ વાક્ય પૂરું માંડ કર્યું હશે ત્યાં સોમાભાઈ રૂપલી સામે જોતા બોલ્યા, તારામાં ઘણો બદલાવ આવી ગયો છે, બોલીને પહેરવાના લુગડા પણ બદલાઈ ગયા છે. આ સાંભળી રૂપલી શરમાઈ ગઈ. એણે એની બા સામે જોયું. ગંગાબેન રૂપલીને ઈશારો કરતા બોલ્યા, તમે પણ દીકરીને કેવા સવાલ કરો છો? જમાઈને ગમતું હશે એટલે દીકરીએ કર્યું હશે. પત્નીની વાત સાંભળી સોમાભાઈ આગળ કંઈ બોલ્યા નહીં, પણ ગંગાબેનથી ટોણો માર્યા વિના રહેવાયું નહીં. હવે દીકરીને મૂલીવાનું બંધ કરો. એ હવે સાસરે વહી ગઈ છે, એ એના પતિની મરજી પ્રમાણે જીવે છે. દીકરીને પિયરિયામાં બાપની મરજી પ્રમાણે જીવવાનું હોય છે અને સાસરિયામાં પતિની મરજી પ્રમાણે. પોતાની મરજી હોય છે કે નહીં એ પણ એને ખબર નહીં હોય. સોમાભાઈ થોડા ગંભીર અને જૂનવાણી વિચારોવાળા હતા. રૂપલીને ક્યારેય એણે મર્યાદાની બહાર જવા દીધી ન હતી.
એટલે જ એણે રૂપલીના બદલાયેલા સ્વરૂપને નોંધમાં લીધું હતું. લાંબી મુસાફરી કરીને રૂપલીના બા બાપુ થાકી ગયા હતા. એ બંને જમીને સૂઈ ગયા હતા જ્યારે રૂપલી એના કમરામાં એકલી હતી. રૂપલીએ પોતે ગર્ભવતી છે એ ખુશખબર એના બા બાપુને આપ્યા ન હતા. એ ચીમનના આવવાની રાહ જોતી હતી. સાંજે ચીમન આવ્યો. નિત્યક્રમ પ્રમાણે એણે ચીમનનો થેલો લઈ લીધો. આજે વરંડામાં સોમાભાઈ અને ગંગાબેન પણ બેઠા હતા. ચીમને આવીને બંનેને પ્રણામ કર્યા. રૂપલી અને ચીમન અંદર ગયા. ચીમને રૂપલીને ધીમેથી કહ્યું, અંદર મીઠાઈ છે, જોઈ લેજે. રૂપલીએ ઉત્સુકતાથી પૂછ્યું, શું લાવ્યા? ચીમને જવાબ આપ્યો, કાજુ કતરી. રૂપલીએ આ મીઠાઈ એકવાર ખાઈ લીધેલી પરંતુ એના બા બાપુ માટે નવી હતી. ચીમનની પસંદગી પર રૂપલી ઓવારી ગઈ. રૂપલી બધા માટે ચા લઈ આવી. બધાએ ચા પીધી. ચા પી બધા વાતો કરતા હતા ત્યાં રૂપલી ઊભી થઈ અંદર ગઈ અને તરત મીઠાઈના બોક્સ સાથે બહાર આવી. રૂપલીએ ચીમન સામું જોયું. ચીમને રૂપલી સામે જોયું. બંનેની આંખ મળતા ઈશારાથી વાત થઈ. રૂપલીનો ઈશારો ચીમન કહે તે હતો અને ચીમનનો ઈશારો રૂપલી કહે તે હતો. છેલ્લે રૂપલી એની બા સામે મીઠાઈનું બોક્સ રાખી બોલી, લે મોં મીઠું કર. રૂપલીના બા એની સામે જોઈ રહ્યા. એ થોડા અચકાયા અને પૂછ્યું, અટાણે મીઠાઈ? રૂપલીએ જવાબ આપ્યો, પેલા તું લે પછી કહું છું. ગંગાબેને મીઠાઈનો એક ટુકડો લીધો. પછી રૂપલીએ એના બાપુ તરફ બોક્સ કર્યું. એના બાપુએ પત્નીનું અનુકરણ કર્યું. પછી ચીમને અને પોતે પણ એક ટુકડો લીધો. થોડીવાર કોઈ બોલ્યું નહીં. થોડીવાર પછી ચૂપકીદી તોડતા ગંગાબેન બોલ્યા, આપના ઘરે મિષ્ટાન તહેવારે કે કોઈ આવે ત્યારે ખાતી વખતે હોય છે, અટાણે મોંઢું મીઠું કરાવવાનું કાંગીબાનું. આ સાંભળી રૂપલી કંઈ બોલવા ગઈ પરંતુ એણે એના બાપુની હાજરીની શરમ આવી. એણે ચીમન સામે જોયું. ચીમન પણ કંઈ બોલવાની સ્થિતિમાં હતો નહીં. ગંગાબેને ફરી પૂછ્યું, રૂપલ કાનિક તો કે? હવે રૂપલીને બોલવું પડે તેમ હતું. રૂપલી એની બાની એકદમ નજીક જઈને બોલી, બા હું બે જીવી છું. પહેલા તો ગંગાબેન સમજ્યા નહીં કારણ કે રૂપલી સાવ તળપદી ભાષામાં બોલી હતી. રૂપલીની વાત સમજતા જ ગંગાબેન ઉછળી પડ્યા. પહેલા તો એને ખબર ના પડી પરંતુ પછી સમજાતા એ ખુશ થઈ ગયા. એ જમાઈની હાજરીમાં પોતાની ખુશી વ્યક્ત કરી શક્યા નહીં. એ જમાઈથી લજવાતા હતા. જમાઈને ભલે એ દીકરો માનતા પરંતુ જમાઈથી થોડી મર્યાદા પણ રાખતા. પોતાની ખુશી વ્યક્ત કરવા રૂપલીને ઈશારો કરી ઘરની અંદર ગયા. રૂપલી ચાની રકાબી અને કપ મૂકવાના બહાને એની પાછળ અંદર ગઈ. રૂપલી અંદર જતા જ ગંગાબેન દીકરીના ખંભા પકડી ખુશી સાથે વહાલ ઠાલવતા હોય એ રીતે બોલ્યા, દીકરી તે બહુ મોટી ખુશીની ખબર આપી છે. અમને તો આવી કલ્પના પણ નહોતી કે આયામ આવીને કાનને આવી મજાની ખબર સાંભળવા મળશે. બાનું હેત જોઈને રૂપલી પણ હેતથી બોલી, માવડી આજે હું તારી હાયરમાં આવી ગઈ. દીકરીની આવી પરિપક્વ વાત સાંભળી ગંગાબેન એને અહોભાવથી જોઈ રહ્યા. થોડીવાર રૂપલી સામે જોયા પછી રૂપલીને એણે પૂછ્યું, કેટલામો મહિનો જાય છે? આ સવાલ સાંભળતા રૂપલીએ બધી વાત વિગતવાર કહી અને છેલ્લે કીધું, પેલો મહિનો છે અને દાકતરે દવા પણ આપી છે. એમ કહેતા એણે દવા બતાવી. આ જોઈ રૂપલીના બા દવા હાથમાં લેતા બોલ્યા, તું ભાગ્યશાળી છે. અમારા જમાનામાં ડાક્ટરની દવા તો હું દુવા પણ ભાગમાં નહોતી. બસ એક જ રટણ હંભળાતું દીકરો જણજે. બાની આ વાત સાંભળી રૂપલી મનમાં નિશાસો નાખતા મનમાં જ બોલી, તમારા જમાનામાં અને અમારા જમાનામાં બહુ ફરક નથી. બંનેમાં ચાહ તો એક જ છે. મનની વાત એણે મનમાં જ રાખી. ગંગાબેને અચાનક પૂછ્યું, જામલી તારા હાહુ હાહરાને માલુમ છે? હા, રૂપલીએ ટૂંકમાં જવાબ આપ્યો. ગંગાબેને બીજો સવાલ કર્યો, તો પછી અમને કેમ વેલા ન કીધું? જો કીધું હોત તો અમે કાંઈક તારા માટે લેતા આવત. રૂપલીના જવાબની રાહ જોયા વિના એણે ફરી કહ્યું, તારા હાહુ હાયરે ફોન ઉપર વાત થઈ તે એ બોયલા નહીં ને તારા સસરા સામાન દેવા આવ્યા તે પણ એ કાંગી બોયલા નહીં. રૂપલી આ સાંભળી હસવા લાગી. રૂપલીએ હસતા હસતા કહ્યું, મેં જ એમને કીધું તું કે તમને કાંગી કહેતા નહીં, મારે તમને રૂબરૂ કહેવું તું. દીકરીની વાત સાંભળી મનમાં જે થોડો ખોટા લાગવાનો ભાવ આવ્યો હતો એ ગંગાબેને ખંખેરી નાખ્યો અને સામાનનું યાદ આવતા એ બોલ્યા, વેવાઈને તેન ફોન ઉપર ભલામણ કરી હતી, રૂપલને કહેજો હું જી મોકલું છું એ બરોબર ખાઈને એનું ખાસ ધ્યાન રાખે. આટલું બોલી સવિતાબેને મોકલાવેલા સામાન તરફ ગયા અને એને ખોલતા બોલ્યા, મને તેન લાગ્યું તું કે તારા હાહુએ એમ જ લાગણીથી કીધું હશે. હવે ખબર પડી કે એણે આમ કેમ કીધું.
ખરેખર એ માયાળુ બાઈ તારું બહુ ધ્યાન રાખે છે. બોલતા બોલતા એ ભાવનામાં તણાઈ ગયા. રાત્રે જ્યારે ગંગાબેન અને એના પતિ એકલા હતા ત્યારે ગંગાબેને એના પતિને કહ્યું, સાંભળો છો, તમે અને મેં આઈ જે જીવનના નવા પગથિયા કોઈ ડગલું માંડ્યું છે? સોમાભાઈ કંઈ સમજ્યા નહીં, મોં ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાવી પત્ની તરફ જોવા લાગ્યા. પતિને આ રીતે સામે જોતા જોઈને ગંગાબેનને થયું, લાવ થોડું વધારે રહસ્ય ગૂંટું, રૂપલીના છોકરાઓને રમાડવાની તૈયારી કરો. આ સાંભળી સોમાભાઈના મોંમાંથી હેંગ નીકળી ગયું. ગંગાબેને પતિ સામે મરકીને કહ્યું, હેંગ હું કરો છો? રોંઢે જે મીઠાઈ ખાધી તી એની જ હતી. સોમાભાઈ પથારીમાંથી બેઠા થઈ ગયા અને ખુશ થતા બોલ્યા, જે દીકરીને અટાણ સુધી આપને નાની ઘણી લાડ લડાવતા તા એને આઈ જે મને ને તને મોટા કરી દીધા. આ સાંભળી ગંગાબેન ગંભીર થતા બોલ્યા, આ તો સંસારનું એક ચક્ર છે, આપણે ઈ ચક્રના એક ભાગીદાર છીએ. પછી અચાનક બોલ્યા, મારો નાથ મારી દીકરીને આમ જ ખુશ રાખે. રૂપલીએ અને ચીમને સોમાભાઈ ગંગાબેનને આખું વડોદરા ફેરવ્યું, બધું જ બતાવ્યું. અઠવાડિયું 15 દિવસ રોકાવાની ગણતરીએ બંને આવ્યા હતા, પરંતુ રૂપલી ગર્ભવતી છે એ જાણ્યા પછી 1 મહિનો રોકાઈ ગયા. આ 1 મહિનામાં ગંગાબેને રૂપલીનું ઘર સારી રીતે સાફ કરી ગોઠવી દીધું હતું. બીજા કામો હતા એ પણ કરી દીધા હતા. આ દરમિયાન ગંગાબેન ચીમન અને રૂપલી વચ્ચેનો સંબંધ જોઈને રાજી થયા. એના મનમાં ચીમન પ્રત્યે વહેમ અને અણગમો હતો, એ મનમાંથી ખંખેરવાનો પ્રયત્ન પણ કર્યો. આ દરમિયાન રૂપલીને પણ લાગ્યું કે મેં જે માટે બા બાપુને અહીંયા બોલાવ્યા છે એ સાર્થક થયું છે. એક દિવસ રૂપલી, ગંગાબેન અને સોમાભાઈ એકલા હતા. સોમાભાઈએ વાત ચાલુ કરી, દીકરી અમે આવ્યા એને લગભગ મહિનો થયો છે, હવે અમારે જાવું જોઈએ, ગામમાં ખેતી રેડી પડી છે. બાપુની આ વાત સાંભળી રૂપલી ચોંકી ગઈ, કેમ બાપુ, દીકરીના ઘીરે મજા નથી આવતી? રૂપલીનો સવાલ સાંભળી સોમાભાઈ થોડા ભાવમાં આવી ગયા, ના દીકરી એવું હોય. આ તો દીકરીનું ઘર કહેવાય, દીકરીના ઘીરે કેટલું રહેવું, સમાજ વાતું કરે. આ વાત સાંભળી રૂપલીએ ધારદાર પ્રશ્ન કર્યો, દીકરો હોત તો રહેવામાં વાંધો નહોતો? સોમાભાઈ પાસે આનો કોઈ જવાબ ન હતો. પતિને ચૂપ જોઈને ગંગાબેન બોલવા ગયા, પરંતુ એ બોલે એ પહેલા રૂપલી બોલી, મને સમાજનું સમજાતું નથી, સમાજને દીકરા માટે આટલી શેની ઘેલછા છે? રૂપલીની વાત અને સવાલ ધારદાર હતો. રૂપલી એની બા તરફ જોઈને આગળ બોલી, તમારે આવા વિચારો મનમાંથી કાઢી મને દીકરો જ ગણવાનો, તમારી પાછલી અવસ્થામાં તમારે મારી સાથે જ આયા આવવાનું છે. દીકરીની આવી ઉચ્ચ કોટીની વાત સાંભળી બંને એકદમ લાગણીવશ થઈ ગયા. બંનેની આંખો ભીની થવા ગઈ, પણ દીકરીની સ્થિતિ જોઈને ભીની થવા દીધી નહીં. સોમાભાઈથી કંઈ બોલાયું નહીં, પરંતુ ગંગાબેન લાગણીશીલ અવાજે બોલ્યા, દીકરી તું તો મારો દીકરો જ છે, અમે ક્યારેય એમાં ભેદભાવ કર્યો નથી. આટલું બોલી એણે બાજુમાં બેઠેલી રૂપલીના માથે હાથ ફેરવ્યો. રૂપલીએ માની મમતાનો અનુભવ કર્યો. ગંગાબેન રૂપલીના માથે હાથ ફેરવતા આગળ બોલ્યા, દીકરી આપને ત્યાં આપનું ઘર છે ને ત્યાંની જવાબદારીઓ છે, માની જાને અમને જવા દે. આ સાંભળી રૂપલીનું મન થોડું દુઃખી થયું, એ કંઈ બોલી નહીં. ચીમન ઓફિસેથી આવ્યો. ચારેય ચા પીતા હતા ત્યારે રૂપલીએ વાત ઉપાડી, બા બાપુ જવાની વાત કરે છે. જ્યારથી સાસુ સસરા આવ્યા હતા ત્યારથી ચીમન ઘરમાં થોડો અસહજતા અનુભવતો હતો. રૂપલીની વાત સાંભળી એને થોડું સારું લાગ્યું, પરંતુ એણે કહેવા ખાતર કહ્યું, રોકાઈ જાવને, થોડા દિવસ અમને સારું લાગે. જમાઈનું બોલવું સોમાભાઈએ એની લાગણી સમજી અને કહ્યું, તમારી લાગણી હું સમજુ છું, પણ હવે અમારે જાવું જોઈએ, ટીંબામાં બહુ કામો મથે ચડી ગયા હશે. ચીમને જાજો આગ્રહ કર્યો નહીં. રૂપલી પણ વધુ કંઈ બોલી નહીં. વાતોના અંતે એવું નક્કી થયું, ચીમન શનિવારે વહેલો આવી જતો હોય છે, એટલે આવતા શનિવારે જવું.